ખેડૂત ભાઈઓ, આવનારા 2 અઠવાડિયાનો સમયગાળો એટલે આપણી મગફળીના બજાર ભાવમાં બહુ મહત્વના ફેરફાર પહેલાનો સમયગાળો છે અને જે ફેરફાર આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે એ શક્યતાઓ અને સંભાવનાઓ એટલે વૈશ્વિક વાતાવરણમાં આ વર્ષે અલ નીનોની અસર નીચેના ફેરફારો અંગેના જે અહેવાલો ગઈકાલે પ્રસ્તુત થયા છે વૈશ્વિક દરજ્જે, એ અહેવાલો અલ નીનોના આધારે રજૂ થઈ રહ્યા છે એની ચર્ચા એટલે આજની આપણી મગફળી ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 22 જૂન 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે પહેલો દિવસ છે અને આપણા ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે બજારમાં મગફળી વ્યાપારો શરૂ થઈ ગયા છે. ભાવોની સ્થિતિ અને આવકોની સ્થિતિ તરફ એક સામાન્ય નજર આપણે નાખીએ તો ભાવોમાં કોઈ ફેરફાર નથી. ગયા અઠવાડિયા દરમિયાન જે ભાવથી આપણી મગફળી વેચાતી હતી એ જ દરજ્જાના ભાવો ચાલી રહ્યા છે. નીચલા દરજ્જે લગભગ 20 કિલોના 1250 થી શરૂ થાય અને સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારી ગણાતી આપણા વિસ્તારની જાતો લગભગ 1600 કે 1625-50 રૂપિયા સુધી માર્કેટમાં વેચાઈ રહી છે. આવકોની વાત કરીએ તો આપણા સમગ્ર ગુજરાતમાં તમામ માર્કેટિંગ યાર્ડો, નાના મોટા દરેક બજારોમાં જે કાંઈ આવકો આજના દિવસની નોંધાઈ હોય એ આવકો એટલે લગભગ 12 થી 15,000 બોરી જેટલી મગફળી આવી હોય અને આટલી આવકો એટલે બહુ સામાન્ય આવકો છે. સાથે સાથે માર્કેટમાં કે બજારોમાં એવી ડિમાન્ડ પણ નથી. સામાન્ય જરૂરિયાત છે, સામાન્ય આવકો છે અને સામાન્ય ભાવના દરજ્જે વ્યાપારો થઈ રહ્યા છે. અલ નીનોની અસર અંગે વૈશ્વિક અહેવાલો જે રજૂ થયા છે એ વૈશ્વિક અહેવાલો મગફળી ઉપજને લઈને નિર્દેશો શું આપી રહ્યા છે અને સંકેતો શું આપી રહ્યા છે. તો નિર્દેશ એટલે કે અત્યાર સુધીમાં જે સ્થિતિ નિર્માણ થઈ વાતાવરણના બદલાવની, એ સ્થિતિના આધારે વરસાદની પેટર્ન એટલે કે આજના દિવસ સુધી આપણે જોઈએ તો જે અહેવાલો ગઈકાલે રજૂ થયા છે એ અહેવાલો એટલે જૂન મહિનાના પ્રથમ 3 અઠવાડિયાના અહેવાલો અને એ 3 અઠવાડિયાના અહેવાલો પ્રમાણે જૂન મહિનામાં દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જે કાંઈ પડવો જોઈએ જથ્થાના હિસાબથી એ વરસાદમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે અને નોંધાયેલો ઘટાડો એટલે લગભગ 30% થી લઈને 35% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે અને આ ઓછા વરસાદની અસર નીચે આપણી મગફળીની ઉપજના નિર્દેશો જે કાંઈ આવી રહ્યા છે એ નિર્દેશો એટલે વાવેતર વિસ્તારો બ્રાઝિલ હોય કે આફ્રિકાના નાઇલના કિનારાના જે કોઈ દેશો એટલે કે આફ્રિકાનો, મધ્ય આફ્રિકાનો વિસ્તાર, ઉત્તર આફ્રિકાનો વિસ્તાર, ચાઇના અને આપણો દેશ ભારત, મગફળીના ઉત્પાદન સાથે જોડાયેલા આટલા જે મોટા મગફળી વાવેતર વિસ્તારના પ્રદેશો કે દેશો છે આ બધા જ વિસ્તારોમાં અલ નીનોની અસર નીચે આ પ્રમાણે અત્યાર સુધીમાં થઈ જવા જોગ વરસાદ ઓછો રહી ગયો છે અને આપણે ત્યાં આ સ્થિતિ જોઈ રહ્યા છીએ. વૈશ્વિક અહેવાલોમાં આપણા દેશની જે કાયમ માટે ચોમાસાની પેટર્ન રહી છે એ પેટર્નને નૈઋત્યના ચોમાસા તરીકે ઓળખવામાં આવે છે અને નૈઋત્યના ચોમાસાની શરૂઆત આપણા દેશમાં દક્ષિણ ભારતમાં કેરળના દરિયાકાંઠેથી જે કાંઈ શરૂ થાય છે એ શરૂ થયા પછી ધીમે ધીમે એકાદ અઠવાડિયું કે મહત્તમ 2 અઠવાડિયા સુધીમાં સમગ્ર ભારતના લગભગ તમામ ભાગોમાં પહોંચી જતું હોય છે. ચોમાસું નૈઋત્યનું પણ આ વર્ષે એ પ્રમાણે પ્રગતિ નથી થઈ અને જે પ્રગતિ ન થઈ એના કારણે વરસાદની ઘટ જે પડી એ ઘટ એટલે લગભગ દર વર્ષની નિયમિતતાના આધારે 30 થી 35% જેટલી ઘટ વરસાદમાં બેઠી છે અને આ જે ઘટ બેઠી છે એ ઘટની અસર મગફળીના વાવેતર વિસ્તારમાં થોડી ઘણી થાય એ બરાબર છે, પણ એના પછી જે અસર થવાની હોય એ સૌથી મહત્વની અસર મગફળીના પ્રગતિ પીરિયડ ઉપર થઈ શકે છે અને પ્રગતિ પીરિયડ ઉપરની અસર એટલે અત્યાર સુધીમાં થયેલી ઘટ અને હવે પછીના આગળના 2 જ અઠવાડિયા એટલા બધા મહત્વના છે કે આ 2 અઠવાડિયા દરમિયાન આ જે ઘટ વરસાદની છે એ જ ટકાવારીના આધારે હજી
આગળના 2 અઠવાડિયા વરસાદમાં ઘટ રહી જાય તો મગફળીના વાવેતર વિસ્તારનો વધારો પણ અટકી જાય. સામે જે કાંઈ વાવેતર અત્યાર સુધીમાં થયું હોય કોઈને કોઈ વિસ્તારોમાં આ વાવેતરના પ્રગતિ પીરિયડ પર પણ મોટી અસર પડી શકે છે. એટલે આપણા દેશની મગફળીની વાવેતરથી લઈને પ્રગતિ પીરિયડ સુધીના સમયગાળાની અલ નીનોની અસર નીચે બહુ મોટો ફરક આખરે ઉપજના અંતિમ આંકડામાં આવી શકે છે. જેવી પરિસ્થિતિ આપણા દેશના મગફળી વાવેતર વિસ્તારની છે એવી જ પરિસ્થિતિ આફ્રિકામાં પણ છે અને એવી જ પરિસ્થિતિ લગભગ સમાન ધોરણે અમેરિકા ખંડનો દક્ષિણ વિસ્તાર એટલે કે બ્રાઝિલ જેવા દેશોમાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે એ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ અલ નીનોની વિપરીત અસર અવશ્ય બતાવવામાં આવી રહી છે. ચાઇનામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પણ એકંદર વાતાવરણની અનુકૂળતા જે દર વર્ષે હોય છે એ પ્રમાણેની નથી અને એના કારણે વૈશ્વિક મગફળીના વાવેતરના અત્યારના સમય સુધીના જે કાંઈ રકબા હોય જે વિસ્તારો હોય એના ઉપર અસર થઈ રહી છે. સાથે સાથે 1 કે 2 અઠવાડિયા આ જ પ્રમાણે અલ નીનોની વિપરીત અસર જો આગળ વધે તો પ્રગતિ પીરિયડ જોખમમાં આવી શકે છે અને જોખમ ભર્યા પ્રગતિ પીરિયડ પછી મગફળીની ઉપજ જે થવાની હોય એ ઉપજ એટલે મોટા ઘટાડા સાથેનું ઉપજના અંદાજોનું ચિત્ર અને એ ચિત્ર એટલે બજારમાં આવનારા સમયમાં મોટા ફેરફારોની શક્યતાઓ. હવે મોટા ફેરફારોની શક્યતાઓ અને આપણા દેશની સ્થિતિ આ બધું જે કાંઈ છે એમાં આપણા દેશમાં અત્યાર સુધીમાં વાવેતરના જે આંકડાઓ કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયા છે એના તરફ પણ આપણે એક નજર અવશ્ય નાખવી જોઈએ. તો જૂન મહિનાની 17 તારીખ સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી આપણા દેશના તમામ રાજ્યોમાં મગફળીના વાવેતર વિસ્તારનો જે રકબો જાહેર કરવામાં આવ્યો છે એ રકબો વાવેતર વિસ્તારનો આંકડો એટલે લગભગ 2,50,000 હેક્ટર વિસ્તાર અને ગયા વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન એટલે કે જૂન મહિનાની 17-18 તારીખ સુધીમાં થયેલા વાવેતરના આંકડાઓ એટલે 2,30,000 હેક્ટર. આ વર્ષે થયેલું વાવેતર એટલે લગભગ 2,50,000 હેક્ટર. એટલે ગયા વર્ષ કરતા વાવેતરના રકબામાં અવશ્ય થોડોક વધારો થયો છે અને આ વર્ષે વિશેષ વધારો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ પણ એટલા માટે હતી કે વીતેલું આખું વર્ષ મોટા ભાગે આપણા મગફળીના બજારની સ્થિતિ સારી રહી છે. થોડો સંતોષકારક ભાવ આપણને બાકી ઉપજોની સરખામણીમાં મગફળીમાં સારો મળ્યો હોવાના કારણે દરેક વિસ્તારના ખેડૂતો થોડું ઘણું વાવેતર મગફળી પાકનું અવશ્ય વધારવાની શક્યતાઓ સંભાવનાઓ હતી અને એના આધારે શરૂઆતી વાવેતરના આંકડાઓ પણ વધીને સામે આવ્યા છે. પણ હવે વાવેતર વિસ્તાર આવનારા 1 કે 2 અઠવાડિયામાં પૂરતા પ્રમાણમાં વધે નહીં અને અત્યાર સુધીનું જે કાંઈ વાવેતર છે એ વાવેતરનો પ્રગતિ પીરિયડ અત્યારે જે ચાલી રહ્યો છે એ ચાલી રહેલા પ્રગતિ પીરિયડને વાતાવરણનો પૂરતો સહકાર ન મળે અને અલ નીનોની અસર નીચે સામાન્ય રૂપમાં વરસાદની ઘટ જે અત્યાર સુધી થઈ એ જ પ્રમાણે ઘટ બની રહે તો પ્રગતિ પીરિયડ ન જળવાય અને ન જળવાતા પ્રગતિ પીરિયડની અસર એટલે અંતિમ ઉત્પાદનમાં મોટો ઘટાડો અને મોટા ઘટાડાની શક્યતાઓ અને અંદાજો બજારમાં 2 અઠવાડિયામાં અવશ્ય આવવાના શરૂ થઈ જઈ શકે છે અને અત્યાર સુધીમાં જે કાંઈ થયું અલ નીનોની અસર નીચે અને હવે જે અંદાજો અલ નીનોની અસરના બતાવવામાં આવી રહ્યા છે એ જ પ્રમાણે અલ નીનો કામગીરી કરે અને ચોમાસું ઓછા વરસાદ તરફ આગળ વધતું રહે તો બજારમાં મોટા ફેરફારો સંભવિત છે અને એ સંભવિત મોટા ફેરફારો કેવા થશે અને કેટલા થશે એની માહિતી લગભગ 2 અઠવાડિયા સુધીમાં આપણને અવશ્ય મળી જઈ શકે છે. એટલે અત્યારના સમયે આપણી મગફળીની ઉપજ આપણી પાસે જે કાંઈ છે એ ઉપજ પર આપણે આ ધોરણે વિચારીએ અને આપણે જે કાંઈ વાવેતર કરી રહ્યા છીએ એ વાવેતરમાં પણ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, સમય અત્યારે જે કાંઈ ભાવોનો છે એ સામાન્ય દરજ્જાનો છે અને આવનારો સમય મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો થઈ શકે એવું અવશ્ય બની શકે છે પણ એના ઉપર વાતાવરણની અસર બહુ મોટો ભાગ ભજવી જઈ શકે છે. એટલે આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. મિત્રો, તો આપણી મગફળીની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ અલ નીનોની અસર અને અલ નીનોની અત્યાર સુધીની અસર પછી હવે
માત્ર 2 અઠવાડિયા દરમિયાન જો કોઈ ફેરફાર સાથે નવા સકારાત્મક વાતાવરણના બદલાવ ન આવે તો આવનારા સમય માટેના સંકેતો બજારની સ્થિતિને ઉત્પાદનની સ્થિતિને લઈને જે કાંઈ આકાર લઈ શકે તેમ હોય એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.